પેટ્રોલ એન્જિન હારે આવા વાળો ભાઈ એક તમે નાનકડું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર કહી શકો તો આવડું બટકુડું છે ને એ ખાલી 220 કિલો જ વજન ઉપાડી શકવાનું હોય. તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય. સાઈડમાં તમારે બે હોય તો સાઈડમાં બેહવાનો વારો નહીં આવે. ભાઈ સીટ જો આમ નામી સ્પ્રિંગ વાળી નથી, એકદમ ફિક્સ છે, પણ કુશનિંગ ઘણું એવું સારું છે. પણ આની કિંમત શું તમને બધાને ખબર છે? રામ રામ ડેરાને સ્વાગત છે ભાઈ કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલની અંદર. ભાઈ આ દેખાય આ 4 પૈણાવાળું એક વાહન છે જેને તમે કમ્પેરિઝન કરી શકો એક સનેડા હારે કાં તો પછી મિની ટ્રેક્ટર હારે. તમારે સનેડો લેવો હોય તો એની પહેલાં તમે જરીક આ જોઈ લેજો. ખાસ વાત આની શું ખબર છે? ટ્રેક્ટરું મિની ટ્રેક્ટર અથવા સનેડા તમે જોયા હે જે મોસ્ટ ઓફ ડીઝલ એન્જિન હારે આવે છે, પણ આ એવું છે કે જે પેટ્રોલ એન્જિન હારે આવે છે. તો પેટ્રોલ એન્જિન હારે આવે કેટલા એચપીનું છે? પેટ્રોલ છે તો ભાઈ આની ભાઈ માઇલેજ આપણે પોહા છે કે નહીં પોહા છે, પીટીઓ છે કે નથી, બધી જાણકારી ભાઈ આપણે આ વિડીયોમાં લેવાના છે. તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ ટાઈપનો કન્ટેન્ટ ગમતો હોય ને તો બીજી કમેન્ટ કરી નાખજો, તો આપણે એવા વિડીયો લાવ્યું. હાલો ભાઈ સ્ટાર્ટ કરીએ આનું. ઓલ રાઈટ ભાઈ. તો ભાઈ આ કંપનીનું નામ છે સ્વરાજ અને પર્ટિક્યુલર મોડલનું નામ છે સ્વરાજ કોડ. પેટ્રોલ એન્જિન હારે આવા વાળો ભાઈ એક તમે નાનકડું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર કહી શકો. અને ભાઈ આ છે આનું એન્જિન 400 સીસીનું ભાઈ હોન્ડા કંપનીનું એન્જિન આપ્યું હોય. એટલે પેટ્રોલ એન્જિનમાં ભાઈ હોન્ડા કંપની બહુ જાજી સક્સેસ છે, એટલે એમાં તમારે વાંધો નહીં આવીએ. ખેડૂત ભાઈ વિડીયોમાં આગળ વધીને વિશે હું તમને એક વેબસાઇટ વિશે જણાવવા માંગુ છું. જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે તમારું જૂનું ટ્રેક્ટર દેવું હોય કાં તો તમારે જૂનું ટ્રેક્ટર ક્યાંકથી લેવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો, ટ્રેક્ટર કારવાન ઉપર જઈ શકો છો. અહીં ભાઈ તમને નવા ટ્રેક્ટર જૂના ટ્રેક્ટર બધું જડી જાય. તમારું ટ્રેક્ટર લિસ્ટ કરાવવું હોય વેચવું હોય તો એ તમે વેચી શકો. ખેતીવાડીને લગતા ભાઈ કોઈ પણ સાધન તમારે ત્યાં લેવા વેચવા હોય તો એ તમે કરી શકીએ. ટૂંકમાં ભાઈ ફાર્મિંગનું એક ભાઈ ઓનલાઈન હબ છે, તો ભાઈ એને વિઝિટ કરી દેજો. આ ઉપરાંત તમારે નવા જૂના ટ્રેક્ટર ઉપર લોન ના થતી હોય ને તો લોને કરાવી દે. એટલે મસ્ટ વિઝિટ કરજો. કમેન્ટની અંદર પિન કરી દો અને ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ લિંક મેં મૂકી દીધી છે વેબસાઇટની, તો જરીક જોતા આવો. અને હવે મેઇન વિડીયો ચાલુ કરી. પેટ્રોલની તમને વાત કરું ને, પેટ્રોલનું ભાઈ ટેન્ક જો અહીંયા આપ્યું છે અને એમાં 10 લીટર પેટ્રોલ હમાઈ જવાનું છે. રેડી આવું કંઈક એન્જિન છે ભાઈ. આ ભાઈ તમને કંઈ ભરોસો આવે છે કે હોન્ડાના એન્જિન ઉપર ભરોસો કરાય કે ના કરાય? રેડી જોઈ લો, આ હોન્ડાનું જ છે. હોન્ડાનું GX અહીં લખ્યું એનું છે આ એન્જિન. આ એનું સાયલેન્સર છે. આપણે ચાલુ કરીને તમને દેખાડ્યું. ચાલુ કરવા માટેની ભાઈ જો બે મેથડ છે. તમારી ચાવીથી ચાલુ કરી શકો. અને બીજા સનેડાની જેમ જો તમારે આની બેટરી પૂરી થઈ જાય ભાઈ તો તમે આલું દોરી ખેંચવાનું આવે ને તો દોરી ખેંચીને તમે ચાલુ કરી શકજો. એ તમને બતાવી આગળ. રેડી જે તમને ઉપર ચડીને દેખાડું. રેડી ઉપર તમે ચડ્યો ને તો અને તમને ઉપર ભાઈ તમને મીટરમાં તમે જોઈ શકો છો. અહીં શું RPM છે અને અહીં ફ્યુલ છે. બાકી છે ને આ ડિજિટલ ડિસ્પ્લેમાં બધું દેખાડી દેવાનું હોય. હેન્ડલ નાનું આવી રીતના છે. ડીપરો મારી શક્યો, ઇન્ડિકેટરો મારી શક્યો. અહીંથી તમે લીવર કંટ્રોલ કરી શક્યો. આવી રીતના લીવર કંટ્રોલ કરી શક્યો. અને આ મોડલમાં ભાઈ પગવાળું લીવર કાઢી નાખ્યું. નકર હે ને 1 વર્ષ પહેલાં પગથી અહીં લીવર કંટ્રોલ કરી શક્યો, પણ અહીંથી તમે લીવર કંટ્રોલ કરી શકો. અને અહીંથી બે જગ્યાએથી તમે લીવર કંટ્રોલ કરી શક્યો. અહીંથી અહીંની ચાવી છે. ચાર્જિંગ સોકેટ કંઈ છે નહીં, કારણ કે મિની ટ્રેક્ટરમાં લગભગ ક્યાંય ચાર્જિંગ આવતું નથી મને એવું લાગે ત્યાં સુધી. લાઇટનું કહેવાનું રહી ગયું કે ભાઈ આમાં નોર્મલ જ ભાઈ ઓલી સ્પ્રિંગવાળી જ લાઇટ આવે, કોઈ LED લાઇટ નથી આવતી. રેડી ગેરની વાત કરો ને તમને 3 ગેર આવે છે, 1 2 3 ભેગા ભેગ, હાઈ લો અને રિવર્સ, એટલે 6 ગેર તમે આની અંદર ભાઈ કહી શકો. રેડી આ કંઈક અલગ પ્રકારનું તમને દેખાય છે. આ શું છે તમને ખબર? ડિફરન્શિયલ લોકનું છે. ધારો કે એક વ્હીલ તમારું ઊંચું થઈ જાય તો એ ઓટોમેટિક ફેર્યા રાખે. પછી આપણું ટ્રેક્ટર હલવાઈ જાય તો એને અટકાવવું હોય તો ડિફરન્શિયલ લોકની ભાઈ એમાં સુવિધા દીધી છે. રેડી છે આ કહેવાનું છે ભાઈ આપણો હાઇડ્રોલિકનો વાલ છે. એટલે આની અંદર ભાઈ લિફ્ટ કેપેસિટીની વાત કરું ને તો આવડું બટકુડું છે ને એ ખાલી 220 કિલો જ વજન ઉપાડી શકવાનું હોય. તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય. ભેગા ભેગ ભાઈ આની અંદર છે ને પીટીઓ દીધો હોય. તમે જરીક પીટીઓ દેખાડી દો. આ રહ્યો જો પીટીઓમાં ભાઈ ચોખ્ખું લખ્યું છે 1000 RPM, એટલે કે ભાઈ 1000 RPMનો આની અંદર પીટીઓ જડી જવાનો છે. વાહેલા તમને એક્સેલની વાત કરું તો ટ્રેક્ટર પ્રમાણે તો ભાઈ બરોબર દેખાય. જોઈ લો આમ નામી મજબૂત વથડ જેવું એક્સેલ દેખાય છે. વાહેલું એક્સેલ તો તમને ના કહ્યું, કારણ કે એક્સેલ તો સીધી વસ્તુ હોય. તો ટાયરમાં જોઈન્ટ થાય ને નામી તમને બથડ હેવી મટીરિયલનું લાગે છે. પણ આની કિંમત શું તમને બધાને ખબર છે? કિંમત તો તમને છેલ્લે કહેવાનો, ત્યાં સુધી તમે વિડીયો જોતા રહ્યો. પણ સાઈડમાં તમારે બે હોય તો સાઈડમાં બેહવાનો વારો નહીં આવે, કારણ કે સાઈડમાં જોઈ લો ઇન્ડિકેટરનું પાર્કિંગનું લાઇટ દીધી છે. ખાસ તમારે હાંજે બીજું કંઈ કામ કરવું હોય તો હાંજે કામ કરવા માટેની જો લાઇટ દીધી છે. આની પાછળ ભાઈ તમે રોટાવેટર લગાવી શક્યો 2.5 ફૂટનું, જે આને ભેગું જ આવે છે. એ કિંમતમાં હું તમને કહેવાનું હોય, કિંમતમાં ભેગું રોટાવેટર તમને ભેગું આવવાનું છે. ઝીણકાક રોટાવેટરની વાત કરતા હતા ને એ આના ભેગું જો આવું કંઈક છે ને રોટાવેટર આવવાનું છે. જો દેખાય બીલું કલરનું એના જેવા કલરનું જ છે. જોઈ લો આ રોટાવેટર છે આનું. આવી રીતના ભાઈ કંઈક આનું રોટાવેટર રહેવાનું છે. અને એટલું લગભગ તમને નહીં જડીએ, તમારે ભેગું કંઈક ઇમ્પ્લિમેન્ટ લેવું જ જોઈએ. આ સ્વરાજવાળાની ખબર નહીં, કંઈક માર્કેટિંગ હોય તો એ ખબર નથી પડતી આપણી. જોઈ લો પ્રોપર છે ને 4 વ્હીલ વાળું છે. અને આ ભાઈ આ જે હેન્ડલ છે ને આ હેન્ડલને જેમ કે મટણ અહીંયા છે, આ હેન્ડલને તમે અહીંથી અહીંયા લગાડી શકો. દેખાય આ હેન્ડલને અહીં લગાડી શકો. આ સીટ છે એ સીટને તમે અહીંયા ચોંટાડી શકીએ. આવી રીતના અહીંથી તમે હાકી શકીએ ને પાછળ તમારે રીપર લગાડવું હોય ને તો એ બધું તમે લગાડી શકીએ. રેડી પણ પેટ્રોલ એન્જિન છે ત્યાં આપણે થોડોક ડાઉટ થાય કે પેટ્રોલ એન્જિન ભાઈ બર કરી શકીએ કે નહીં કરી શકીએ, એવરેજ દેહે કે નહીં દેહે. માઇલેજની તમને વાત કરું ને તો ભાઈ 1 કલાકમાં 2 થી 2.5 લીટર ભાઈ પેટ્રોલ પી જવાનું છે.
મારે યાર બોલવામાં જરીક ધ્યાન રાખવું પડે છે વળી ડીઝલ બોલવાનું ટેવ હોય ને એટલે પહેલેથી પણ ભાઈ 2 થી 8 લીટર ભાઈ આ પેટ્રોલ પીવાનું તો ભાઈ પોહાય કે ના પોહાય મને તો બહુ વર્થ નથી લાગતું કારણ કે યાર કલાકમાં બી યાર 1-2 લીટર પી જાય તો બહુ કહેવાય પણ જેની જમીન પહોંચી હોય કાં તો પછી બહુ વધારે કીચડવાળી જમીન થઈ જાય તો એના માટે ફૂલ પોહાય કારણ કે ભાઈ તમારે જમીનને ટોરવાનું નથી કારણ કે આનો વજન બહુ ઓછો હોય તો એના માટે તો ભાઈ આ વરદાનરૂપ સાબિત થવાનું છે પણ હજી કિંમત કહેવાની બાકી છે હો મારો ભાઈ અને વાહેલા ટાયરની તમને વાત કરું તો 6-14 નંબરના ભાઈ આના વાહેલા ટાયર મળી જવાના છે બાકી તમને એકવાર જરીક સીટ ઉપર બેસાડીને દેખાડું કે ભાઈ કમ્ફર્ટેબલ કેવું છે કારણ કે મેન તો આપણે જોવાનું કમ્ફર્ટેબલ ભાઈ સીટ જો આમ નામી સ્પ્રિંગવાળી નથી એકદમ ફિક્સ છે પણ કુશનિંગ ઘણું એવું સારું છે સનેડામાં કેમ આપણે નામી ઓલું આમ સ્પ્રિંગવાળી સીટ આવે એવી નથી પણ આમ કુશનિંગ ઘણું એવું સારું છે બાકી એર્ગોનોમિક્સ જો આમ પકડવામાં તમને છે ને ભારી મજા આવી એવી વસ્તુ છે પ્રોપર તમને હોન્ડા જ લાગી જો ને આ બધાનું મીટર જો તો તમને હોન્ડા નથી લાગતું આ બધી જગ્યાએ જોઈ લે પ્લાસ્ટિક ને બધું માર્યું છે રેડી આવી રીતના કંઈક રહેવાનું છે લીવર બીવર ને ભાઈ એમ તો આમ હાંકવામાં તો ભાઈ મજા આવે એવું લાગે બાકી સાચી ખબર તો ફિલ્ડ ઉપર પડી ને ત્યાં તમને સાચી ખબર પડી આની ભાઈ આપણે ચાલુ કરવાની વાત કરી હતી ને ચાલુ કરીને તમને આનો જરીક અવાજ સંભળાવી દઉં કે ભાઈ પેટ્રોલ એન્જિનનો અવાજ કેવો છે રેડી ચોક મારી દીધો છે અને બેટરી હમણાં પૂરી થઈ ગઈ એટલે જો આવી રીતના આવી રીતના ભાઈ કંઈક આનો અવાજ રહેવાનો रोटावेटर में कितना पिएगा 2 से लेकर 2.5 लीटर तक 2 से 2.5 और नॉर्मली 1 से 1.25 लीटर तक हाँ भाई नॉर्मली 1 થી 1.5 લીટર है भाई બોલવામાં થોડીક ભૂલ પડી ગઈ હતી તો પોહાય નોર્મલી પણ રોટાવેટરમાં તમારે રાખવું હોય ને તો ભારી કામની વસ્તુ હોય કારણ કે આપણા જે ઓલા સનેડા આવે ને એમાં રોટાવેટર લગભગ ફિટ નથી થતું મેરા ખ્યાલ મીડિયમ એટલે આમાં રોટાવેટર ભારી કામની વસ્તુ કારણ કે પીટીઓ દીધું ને પણ રોટાવેટરમાં જરીક પેટ્રોલ વધારે પીએ મારો ભાઈ ઓકે ભાઈ આપણે બધી ઇન્ફોર્મેશન લઈ લીધી પણ છેલ્લે વાત ફરીને ક્યાં આવે કિંમતની આના કિંમતની તમને વાત કરો ને તો ભાઈ 2,10,000 રૂપિયામાં એકનું આવવાનું છે કિંમત ભાઈ થોડીક ઉપર નીચે હોઈ શકે અત્યારે ભાઈ મહારાષ્ટ્રના ભાવ પ્રમાણે તમને કહું એટલે તમને થોડુંક પ્રાઇસનો આઈડિયા આવી જાય 2,10,000ની આસપાસ કિંમત રહેવાની છે પણ રોટાવેટર ભેગું તમે લેહો તો 2.5 લાખની આસપાસ ભાઈ આની કિંમત થઈ જવાની છે તો ભાઈ કિંમત તમને કેવી લાગી સનેડો પોહાય કે ના પોહાય એચપીની વાત કરું તો હજી તમને એકવાર કહી દઉં 12 HP હોન્ડાનું પેટ્રોલ એન્જિન આની અંદર આવવાનું હોય ખાસ તમે ધ્યાન રાખજો આ સાથેનો ભાઈ આજનો વિડીયો આપણે પૂર્ણ કરી નાખ્યા વિડીયો તમને કેવો લાગ્યો ટ્રેક્ટર કેવું લાગ્યું ખાસ મને કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ